નમસ્કાર દરેક મિત્રોને. ડેનિસ જિંજા, તમારી લાગણી અમારા શબ્દોમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમારા સપોર્ટથી આજે આપણે 1500 થી વધારે સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરી ચૂક્યા છે. માટે તમારા સપોર્ટ માટે, તમે તમારી લાઈફમાં કેટલો સ્ટ્રગલ કરો છો તે લાઈફને સમજવા માટે આજેથી આપણે નવા પોડકાસ્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણી ચેનલનો પહેલો પોડકાસ્ટ મૂકવા જઈ રહ્યા છીએ, જેમાં આપણા મહેમાન મેહુલભાઈ બી હિરપરા છે. અને તે મેહુલ સર કે જેણે પોતાની લાઈફમાં એક અનોખું સ્ટ્રગલ, અનોખો સંઘર્ષ પ્રાપ્ત કરી અને આજે એક અનોખું નામ પ્રાપ્ત કર્યું છે. તે જ મેહુલ સર કે જેણે શ્રી હરિ ક્લાસીસ શરૂ કરી અને કામરેજ વિસ્તારમાં જ નહીં, પરંતુ આજ એમ ગણીએ તો સમગ્ર સુરતમાં પોતાનું એક અનોખું ઉજ્જવળ નામ પ્રાપ્ત કર્યું છે. તો એવા જ આપણા આજના પહેલા ગેસ્ટ બને છે મેહુલ સર બી હિરપરા. મેહુલ સર, તમે આજે અમારા પોડકાસ્ટમાં તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો જણાવો કે અત્યારે તમારી લાઈફમાં કેવી સિચ્યુએશન છે, કેવું વાતાવરણ ચાલે છે? બહુ સારું છે. જે ભવિષ્યમાં અમે ગોલ જે પ્રાપ્ત કરીએ છીએ, કરવાના છીએ, ભૂતકાળની અંદર જે સ્ટ્રગલ કર્યું છે એના પ્રમાણમાં અત્યારે લાઈફ બહુ સરસ ને સારી છે. બરોબર છે. મારો આજનો પહેલો સવાલ તો બસ તમને એટલો જ છે કે આજે તમે જે તમારા ભૂતકાળની મહેનતથી આજે અત્યારે વર્તમાનમાં શ્રી હરિ ટ્યુશન ક્લાસીસનું નામ આજે કામરેજમાં અને સમગ્ર સુરતમાં એક નામ, એક બ્રાન્ડ બનાવી છે, તો એ પાછળનો તમારો સંઘર્ષ, તમારી મહેનત કેટલી છે? સૌથી પહેલા તો ભણતા હતા ત્યારથી જ સંઘર્ષ તો બહુ જીવનમાં કરવો પડે છે. સંઘર્ષ વગર કંઈ મળતું તો છે નહીં. સંઘર્ષ કરો, પુરુષાર્થ કરો, છેલ્લે આપણા જો નસીબમાં હોય તો કુદરત આપણને આપે જ છે. એટલે સંઘર્ષ તો ખૂબ કરવો પડ્યો છે. સંઘર્ષમાં કહીએ તો જ્યારે ભણતા હતા ત્યારે અમુક સમય તો ખાવાના પણ ટંક છાંડી જતા હતા, આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો. પણ અત્યારે બહુ સારી લાઈફ છે, કારણ કે જે સ્ટ્રગલ કર્યું છે એનું પરિણામ અત્યારે અમને નજર સમક્ષ દેખાય છે. બરોબર. આમ શ્રી હરિ ક્લાસીસ ના આમ અલગ અલગ રસ્તાએ જઈએ ને તો આમ બેનર જોઈએ ને તો બેનર ઉપર જે તમારો શ્રી હરિ ટ્યુશન ક્લાસીસ નો લોગો છે એની ઉપર એક વાક્ય લખવામાં આવે છે, યુ વિઝ્યુઅલાઇઝ વી રિયલાઇઝ. તો આ જે વાક્ય લખાય છે એની પાછળનો મેન હેતુ તમારો શું છે? યુ વિઝ્યુઅલાઇઝ નો મતલબ કે તમે સપનું જુઓ, વી રિયલાઇઝ એટલે અમે અમારી જેમ જ તમને એ સપનું પૂરું કરવા માટે પૂરા પ્રયત્નો કરાવશું. એટલે યુ વિઝ્યુઅલાઇઝ, વી રિયલાઇઝ. આજની એમ ગણીએ ને તો જેનજી જનરેશનમાં ઘણા ક્લાસીસ સ્કૂલોમાં કેવું જોવા મળે કે જ્યાં લગી વિદ્યાર્થી શિક્ષકો પાસે ભણતો હોય ને ત્યાં સુધીના સંબંધો વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે હોય. પછી જેવો વિદ્યાર્થી ભણીને છૂટો થાય ને એટલે એ શિક્ષક વિદ્યાર્થીને ન ઓળખતો હોય ને વિદ્યાર્થી શિક્ષકને ન ઓળખતો હોય. તો તમારા ક્લાસીસમાં ભણેલા વિદ્યાર્થીઓ આજે હું જોઉં છું કે વર્ષો પહેલા ભણેલા વિદ્યાર્થીઓ આજે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે શિક્ષકો પાસે સ્પેશિયલ દૂર દૂરથી ખાલી મળવા આવે છે. તો તમારા અને વિદ્યાર્થી વચ્ચે એવા સંબંધ, એવો કેવો ગાઢ સંબંધ છે કે એટલા ગાઢ સંબંધ સાથે તમે જોડાયેલા છો કે જે વર્ષો પહેલા વિદ્યાર્થીઓ તમારી પાસે ગયા છે એ આજે પણ તમારી પાસે આવે છે? જો આમ જોવા જઈએ તો ગુરુ શિષ્યનો જે સંબંધ છે એ તો ખૂબ અલૌકિક છે. દુનિયામાં જેમ મા દીકરાનો પ્રેમ હોય એ જ રીતે ગુરુ શિષ્યને પણ પ્રેમ, લાગણી એકબીજા વચ્ચે હોવી જરૂરી છે. એટલે જ આપણે ભારતભરની અંદર એક સ્પેશિયલ ગુરુ શિષ્ય વચ્ચેનો જે સંબંધ હોય એને ઉજાગર કરવા માટે, એની ઋણ ચૂકવવા માટે દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો આપણે મહોત્સવ, ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવે છે. કારણ કે એની પાછળ વિદ્યાર્થીઓને જે આપણે આપેલું યોગદાન છે, વિદ્યાર્થીના હૃદય સુધી આપણે પહોંચ્યા છીએ એ આપણને અહીંયા ચોક્કસ બતાવે છે કે આપણે વિદ્યાર્થીના હૃદય સુધી બધી વસ્તુ પહોંચાડી શક્યા છીએ. તો જ આ વસ્તુ શક્ય બને. નહીતર બાળક ભણી ગયા પછી ક્યારેય એને સર કે ટીચર કે એના ગુરુ સુધી ક્યારેય આવે નહીં. આવે છે એક અમારા માટે ખૂબ ગર્વની વાત છે. આમ જોઈએ તો શ્રી હરિ ક્લાસીસમાંથી અથવા તો શ્રી હરિ ક્લાસીસના શિક્ષકો પાસેથી જ્યારે એક શિક્ષક પાસેથી છોકરો ભણી અને છૂટો થાય પછી આગળ જતા એ વિદ્યાર્થી ભવિષ્યમાં કંઈક બહુ ઊંચી પદવી પ્રાપ્ત કરે, સારી પદવી પ્રાપ્ત કરે, મમ્મી પપ્પાનું, તમે તમારા શિક્ષકોનું જે નામ રોશન કરે, એ શિક્ષકોનું નામ રોશન કરે ત્યારે એ શિક્ષકને અંદરથી કેવું ફીલ થાય, અંદરથી કેવો અનુભવ થાય, એવું તમારા શબ્દોમાં શું કહેવું છે? ખાસ કરીને તો ઓલું કે એમ ગુરુ કરતા શિષ્ય સવાયો જ હોય અને હોવું જ જોઈએ. ખરેખર ઓલું કે એમ કે રસ્તો જે છે આપણે રસ્તો એકનો એક જ રહી છે, પણ એની ઉપર ચાલવા વાળાને અલગ દિશાઓ મળી જાય છે. તો ગુરુ છે એકની એક જ જગ્યાએ રહેવાના છે.
એના શિક્ષક એની જ જગ્યાએ રહી છે, પણ એના ઉપર ચાલવાવાળા અનેક વિદ્યાર્થીઓ એના જે ગોલ હોય, એને જે નક્કી કરેલા ધ્યેય હોય એ પ્રાપ્ત કરવા માટે કોઈને કોઈ રીતે સ્ટ્રગલ કરતા જ હોય છે. એટલા માટે વિદ્યાર્થીઓ જે કરે છે એ બહુ સારી બાબત છે, અને અમારું માને છે ગવર્મેન્ટ સેક્ટરની અંદર પણ ઘણા વિદ્યાર્થીઓ સિલેક્શન પામે ત્યારે હકીકત એટલું અંદરથી ફીલ થાય કે ના, ખરેખર અમે જે ક્લાસની અંદર અમુક વખતે જે વિદ્યાર્થીઓને કહીએ છીએ એ ખાસ અમારું સાંભળે છે. હમણાં થોડાક દિવસ પહેલા એક જૂનો વિદ્યાર્થી કોરોના સમયની અંદર ધોરણ 12 ની અંદર અભ્યાસ કરતો હતો, હું જે સ્કૂલમાં હતો ત્યાં. તો એ વિદ્યાર્થી હમણાં એક દિવસ મને શનિવારે કોલ આવ્યો હતો, એટલે કે સાહેબ તમે જે કીધું હતું એ મેં પૂરું કરી બતાવ્યું. મેં કીધું શું થયું એમ મને ડિટેલમાં કહે તો ખ્યાલ આવે. એટલે આઈઆઈએમ ની અંદર, આઈઆઈએમ એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આવી જે નામાંકિત સંસ્થાઓ છે એની અંદર અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ તલપાપડ હોય. સ્વાભાવિક છે કે આટલી મોટી નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ છે એટલે વિદ્યાર્થીઓને જવું જ હોય. પણ એક રાજ્યની અંદર એક જ આઈઆઈએમ છે, આપણે જાણીએ છીએ. તો આ આઈઆઈએમ ની અંદર એડમિશન માટે એને 12મા ધોરણની અંદર ગોલ બનાવી લીધેલો. જ્યારે હું ક્લાસની અંદર આવા ઉદાહરણો આપતો હતો ત્યારે પૂર્વાયોજન રૂપે. તો એ પૂરું થયું એટલે તરત એનો કોલ આવ્યો. લગભગ કોરોના પછી 5મું કે 6ઠું વર્ષ આમ ગણીએ તો છે. એટલે મને એને કોલ આવ્યો એટલે મને અંદરથી બહુ સરસ એવું ફીલ થયું કે ના, એક વિદ્યાર્થી મારો આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની અંદર એડમિશન લીધું છે અને બહુ સારી મેનેજમેન્ટની સ્કિલ એની અંદર છે, તો પૂરી કરે. તો હકીકત અંદરથી બહુ ખુશી થઈ હતી, અને હકીકત હૃદય આમ હકીકત કહીએ તો આંસુઓથી ભરાઈ પણ જાય છે ઘણી વાર. પણ જે અત્યારના વાલીઓ સુધી પહોંચવું એ તો બહુ અઘરી વાત છે. તેથી અમુક વાર વિદ્યાર્થીને કેવું થાય કે ઘરેથી જયારે એક્ઝામ નજીક આવે ને એટલે માતા પિતા દ્વારા એવું કહેવામાં આવે કે ભાઈ તારે બોર્ડમાં એટલા ટકા તો જોઈએ જ જોઈએ, એટલા ટકા નહીં હોય ને એટલે તને અમે ઉઠાડી લઈશું. હવે છોકરો એ ટકા ઈ જે વાલી કહે છે મગજમાં તો બેસાડી દે, પણ બોર્ડના એક્ઝામે વાંચતી સમયે છોકરાના મનમાં એ જ વસ્તુ ચાલતી હોય કે એટલા ટકા નહીં આવે તો, એટલા ટકા નહીં આવે તો. એટલે પહેલી વાત તો છોકરાને શિક્ષકની બીક હોય, વાલીની બીક હોય, મિત્રો આવું કે છે એની બીક હોય, એટલે ચારે બાજુથી ઘેરાઈ જાય. ઘેરાઈ જાય ને આવી સિચ્યુએશનમાં છોકરો ઘરે ખબર વગરનો પંખે લટકી જાય છે, રાતે 2-2 વાગે પંખે લટકી જાય, અને સવારે એ છોકરાની 20 વર્ષના છોકરાની લાશ ઘરમાંથી નીકળે, અને ત્યારે જે માં હૈયાફાટ રુદન કરતી હોય. તો તમારું વાલીઓને શું કેવું છે આ સિચ્યુએશન વિશે, કે છોકરાને આવું કેવું જોઈએ કે ન કેવું જોઈએ? જો શરૂઆતમાં તો હું કહું એ પ્રમાણે કે આખું વર્ષ દરમિયાન માં જો ટોકે તો કદાચ બાળક આવું પગલું ન ભરે, પણ જ્યારે એન્ડ ટાઈમે એને ઘણા બધા કન્ફ્યુઝન હોય, પરીક્ષાનું કન્ફ્યુઝન છે, શિક્ષકે કીધું એનું કન્ફ્યુઝન છે, વાલીએ જે કીધું એનું કન્ફ્યુઝન છે, એટલે એન્ડ ટાઈમ ઉપર એને બને ત્યાં સુધી પ્રેમ અને હૂંફની જરૂર હોય. આટલા ટકા જોઈએ એવું એની ઉપર બેસાડવાનો ધંધો ન કરવો જોઈએ ખરેખર તો. કારણ કે એ સમય એવો છે કે જે ખરેખર જો પ્રેમ અને હૂંફથી જે રિઝલ્ટ મળે એ કદાચ આવા પ્રેશરથી કે ડિપ્રેશનમાં બાળક રહી તો કદાચ રિઝલ્ટ ન પણ મળે. અમે તો ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે આખું વર્ષ દરમિયાન કહીએ છીએ અને છેલ્લે જ્યારે પ્રેમ અને હૂંફથી એ લોકોને માર્ગદર્શન કરીએ છીએ એટલે લગભગ આજ સુધી આવા પ્રોબ્લેમ તો નથી થતા. પણ વાલીઓને આ બાબતે જે ટોર્ચરિંગ થાય બાળકોને એ ન થવું જોઈએ, કારણ કે બાળક છે મહત્વનું છે, રિઝલ્ટ મહત્વનું નથી. કદાચ આપણે ઘણા બધા એવા મહાપુરુષો છે, ખરેખર આપણે જોઈએ તો સચિન તેંડુલકર છે, 10મા ધોરણની એક્ઝામની અંદર કદાચ ફેલ છે, પણ આજે એ સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે આપણે ગણીએ છીએ, ગોડ ઓફ ક્રિકેટ કહીએ છીએ. તો એવું પણ બને કે ખાલી ભણીને પણ વિદ્યાર્થી કદાચ આગળ ન જઈ શકે, તો એને બીજી કોઈ પણ કળા છે, એનામાં કોઈ પણ આવડત છે, કોઈ પણ પ્રકારની સ્કિલ છે, તો એને ઈ બાજુ એને વાળવો જોઈએ કે નહીં આટલા ટકા જોઈએ જ, એવું એના ઉપર ક્યારેય ઓલું કે ને ગઠબંધન ન કરી દેવું જોઈએ કે બસ આ જ કરવાનું છે એમ. કારણ કે આપણે બધા ઘણા બધા ડિગ્રીઓ વાળા ઘણા બધા વ્યક્તિઓ જોઈએ છીએ કે આજે એના પાસે સારું પોતાનું ઘર ચાલે એવું સેટઅપ એની પાસે હજી સુધી નથી થયું. એનું કારણ શું કે પોતાનામાં કઈ સ્કિલ કે આવડત નથી. એટલે હું તો પેલું એ જ કહું કે ટકા મહત્વના નથી, ડિગ્રી મહત્વની નથી, એની સમજણ મહત્વની છે, એની સ્કિલ મહત્વની છે. એટલે પરીક્ષા સમયે તો ખાસ કરીને એવું ઘરની અંદર પણ પ્રેમ અને હૂંફ વાળું વાતાવરણ જો હોય તો હું માનું છું ત્યાં સુધી 95 થી 99% વિદ્યાર્થીઓ આમાં સક્સેસ જાય છે. કે ખરેખર નબળા વિદ્યાર્થીઓને તમે કેવું હોય તો કહી શકાય, પણ જે ખરેખર જે એવરેજ વિદ્યાર્થી છે, હોશિયાર વિદ્યાર્થી છે, એને ટકાનું કોઈ પણ પ્રકારનું પાબંદી ન રાખવી જોઈએ. એનામાં જે નસીબમાં છે અને પોતે જે ધાર્યું છે ગોલ લગભગ મહેનત કરી એવી વિદ્યાર્થીઓ લાવી જ દે છે. એટલે ક્યારેય હું વાલીને, હું તો ઘણી વાર કહું છું કે વાલીને ક્યારેય એવું પણ વિદ્યાર્થી ઉપર પ્રેશર ન કરું કે આટલા ટકા જોઈએ જ.
આજે કેવું થાય કે હું ઘણી ખરી સ્કૂલની ગલીઓમાંથી ને શેરીઓમાંથી નીકળું ને તો ગલીએ છોકરા શાળા છૂટ્યાના 1 કલાક બાદ દુકાનની બહાર અથવા તો ગમે ત્યાં પોપડામાં મેં મારી નજરે જોયેલા છે, સિગરેટો પીતા હોય કાં તો માવા ખાતા હોય, અલગ અલગ પ્રકારનું વ્યસન કરતા હોય. તો વાલીઓને જ્યારે એવું કહેવામાં આવે ને કે તમારો છોકરો વ્યસન કરે છે, ત્યારે વાલીઓ એવું કે મારો છોકરો ક્યારે વ્યસન જ ન કરે, આવી વટવાળી વાત કરી દે છે. અને શિક્ષકો ધ્યાન ન દે છોકરા ઉપર. શિક્ષકો એમ કે એને જે કરવું એ કરે, અમારે શું, અમારું કામ પૂરું થઈ ગયું. આ વિશે તમારે શું કેવું છે કે છોકરો વ્યસન કરે છે તો તેમાં શિક્ષક અને વાલીની કેટલી જવાબદારી આવે? ખાસ કરીને પેલું તો કોઈ પણ બાળક વ્યસન જે કરે છે ને એ આમ ગણી તો નાની ઉંમરમાંથી જ શરૂ કરી દે છે. 20-22 વર્ષનો થઈ જાય પછી લગભગ વ્યસન ઓછું આવે. ખાસ કરીને જે વ્યસન આવે છે ને 14 થી 19-20 વર્ષની ઉંમર, આ ટીનેજર્સ કહેવાય, કિશોર વયની જે ઉંમર હોય, આ કિશોર વયની ઉંમરમાં એક વખત જો વિદ્યાર્થીને લત લાગી જાય તો પછી બહુ છોડવી અઘરી પડે છે. ખાસ કરીને અત્યારે તો જે આ માહોલ ચાલે છે સમાજની અંદર, એમાં હું તો એવું કહું છું કે શિક્ષકોને ક્યારેક ક્યારેક એવા પ્રસંગો કહેવા જોઈએ કે વ્યસનને કારણે કયા કયા ગેરલાભ છે, તો કદાચ વિદ્યાર્થી મોટિવેટ થઈ અને છોડી પણ શકે છે. અને વાલીને ઘણા ખરાને પોતાના બાળકની ખબર જ હોય છે. હું તો એવું કહું છું કે જે બાળક પોતાના માતાના ગર્ભની અંદર 9 મહિના જે પાલવું છે એ માને તો લગભગ મોટા ભાગના બાળકમાં જો ચેન્જીસ આવે તો ખબર જ હોય છે, પપ્પાને પણ ખબર જ હોય છે. પણ અમુક વખતે એ લાગણીના આવેશની અંદર કે વધારે પડતો પ્રેમ કરવાને લીધે બાળકોને કઈ કહી શકતા નથી. એને લીધે પણ વિદ્યાર્થીઓ વ્યસન કરે છે. હમણાં એક દિવસ 10મા ધોરણનું એક રિઝલ્ટ આવ્યું, તો 10મા ધોરણના રિઝલ્ટની અંદર વિદ્યાર્થી બીજી કે ત્રીજી ટ્રાયમાં ફેલ થાય છે. એટલે મેં વાલીને ફોન કર્યો કે તમારું બાળક ફરીવાર ફેલ થયું છે, તો હવે તમે શું કહેશો એને? તમે કહો તો હું એને રજા આપું અહીંથી ઘરે, કાં તમે લઈ જાઓ. તો મને ફોનમાં જે એને રિપ્લાય આપ્યો એ કહું છું કે મને વાલી એવું કહે છે કે મેં આજ સુધી એને કઈ કીધું જ નથી. આ એક મોટી ભૂલ છે. તમે કીધું નથી તો એક માવતર તરીકે, માતા પિતા તરીકે તમારી ફરજ બને છે કે તમારા બાળકને તમારે 100% ટોકવું જોઈએ. ટોક્યું નથી એટલે આ પોઝિશન આવી છે. પછી તમે કોઈ પણ સમાજના શ્રેષ્ઠીઓને કે સમાજના લોકોને કે શિક્ષકોને એમ કહો કે શિક્ષકો દ્વારા બાળક સુધર્યું નહીં, તો ખરેખર પેલું તો ઘરેથી એના જે ગુરુજન, ઘરેથી પેલો ગુરુજન એની માં અને બાપ છે. તો વિદ્યાર્થીઓ મેં જે કીધું તે પ્રમાણે કે માતા પિતાને જ આની પાછળ વધારે ભોગ આપવો પડે. એને જ ખબર હોય કે બાળકમાં વ્યસન છે કે નથી. શિક્ષકને તો પછી ખબર પડે છે, પડે છે તો અમુક શિક્ષકો, અમુક વાલીઓ એવું જે કરી બેસે છે, સ્કૂલ ઉપર આવીને પ્રેશર કરે, કોઈ પણ શિક્ષકને બ્લેમ કરે. એટલે સાચી રજૂઆત શિક્ષકો હવે કરતા બંધ થઈ ગયા છે, કારણ કે સરકારે અને જે નીતિ નિયમો પ્રમાણે શિક્ષકોના જે હાથ બાંધ્યા છે, મારવાના નહીં, ટોકવાના નહીં, માનસિક કે શારીરિક સજા નહીં કરવાની, એને લીધે શું થાય કે શિક્ષક તો એવું જ વિચારે છે કે આપણે શું કામ કહીએ તો ઉલટાનું પોલીસના કે સરકારના ચોપડે ચડવાનું રહે, અને જેથી પોતાનું ભવિષ્ય પોતે શું કામ આંધળું કરે. એટલે શિક્ષકો લગભગ હવે કહેતા બંધ થઈ ગયા છે. આ બાબતે સમાજને, સમાજના મોટા લોકોને કે સરકારને આજ નહીં તો કાલ વિચારવું પડશે. કારણ કે બહુ બધા વિદ્યાર્થીઓ મેં જોયું કે વ્યસનને બદલે જાજુ અત્યારે ડ્રગ્સનું પ્રમાણ બહુ વધતું જાય. જે મોટા જે વિસ્તારો છે એની અંદર આ ડ્રગ્સ લેતા બાળકો થઈ ગયા છે. વધારે પડતું કીધું એમ કે 12મા ધોરણ કે કોલેજના શરૂઆતના 2-3 વર્ષ વાળા વિદ્યાર્થીઓ જ આ વસ્તુ કરે છે અને પછી રોજની લત લાગે છે. આમાં તો શિક્ષક બીજું તો શું કહી શકે? શિક્ષકને તો 12મા ધોરણ સુધી જ હાચવવાનું છે, પછી આખી જિંદગી વાલીઓને જ હાચવવાનું છે. જો નહીં ધ્યાન આપે તો છેલ્લે ભોગવવાનું વાલીને જ છે. શિક્ષક તો ભણાવી અને છૂટા થઈ જાય છે. એટલે શિક્ષકોને હું તો કહું, જ્યાં સુધી તમને એમ લાગે કે આ બાળકને સલાહ આપ્યા જેવી છે તો આપવાની. બાકી આપણી ઉપર જો બ્લેમ થતો હોય વાલીઓનો, તો પછી એમાંથી આપણે આપણો રસ્તો કરી લેવાય. કોઈને વારે વારે સલાહ આપવાથી કઈ સુધરી જવાનું નથી. હમણાં થોડાક દિવસ પહેલા ઘટના મારી નજર સામે આવી હતી વિદ્યાર્થીની. મને નામ જગ્યાનો આઈ થિંક બિહારમાં ઘટના બની હતી. હવે એમાં થાય છે એવું કે છોકરી નીટની તૈયારી કરતી હોય. હવે નીટની ટ્રેનિંગ એક્ઝામમાં, નીટની ઓરિજિનલ એક્ઝામ નહીં, એની સ્કૂલમાં નીટની ટ્રેનિંગ એક્ઝામ લેવાય, એમાં એ વિદ્યાર્થીની, એ છોકરીને થોડાક ઓછા માર્ક્સ આવે. એને કારણે એના પિતા જે ગવર્મેન્ટ શિક્ષક છે એ છોકરીને મારે અને એ છોકરીને એટલો મારે છે ને કે છોકરી મૃત્યુ પામે છે એના એ જ દિવસે. તમારું વાલીઓને શું કેવું છે અને શિક્ષકોને શું કેવું છે કે છોકરાઓને ઓછા ટકા ઉપર મારવો એ કેટલું યોગ્ય છે? જો પેલું તો શારીરિક કે માનસિક સજા કરવી એ તો અપરાધને ગુનો સરકાર દ્વારા કાયદા કાનૂન પ્રમાણે છે જ. પણ વાલીએ જે કર્યું છે એટલો બધો ઢોર મારવાને લીધે પણ કઈ રિઝલ્ટ આવી જવાનું નથી. કદાચ એનું ભવિષ્ય બનવાનું છે તો સલાહ સૂચનથી કે માર્ગદર્શનથી કદાચ પોતાનું ભવિષ્ય બનાવી પણ જાણે. આમાં તો વિદ્યાર્થીઓને હું તો ખાસ કહેવા માંગુ કે આ તમે ગમે તે કેરિયરમાં આગળ વધશો તો કઈ એમાં માતા પિતાને કઈ તમે
આગળ જઈને એટલું બધું કઈ નથી સન્માન કે માન આપવાના. તમારી એક સેફ માટે તમે તમારું કેરિયર બનાવો છો. તો આમાં ખરેખર વિદ્યાર્થીની હું તો ભૂલ ગણું કે તમે મહેનત નથી કરતા, એટલે એ મહેનત કરાવવા માટે તમને માર માર્યો છે, પણ એટલો બધો પણ માર ન મારવો જોઈએ કે જેથી વિદ્યાર્થીને મરી જવું પડે કે એટલું અંતિમ પગલું ભરવું પડે. દરેક માતા પિતા પોતાના દીકરા અથવા દીકરીનું સારું ફ્યુચર બને, ભવિષ્ય સુધારવા માટે એક જ સ્થાન ઉપર મોકલે, અને એ સ્થાનનું નામ છે શાળા. બરોબર. હવે શાળાનું જ વાતાવરણ સરખું ન હોય તો પછી સિમ્પલ છે કે છોકરો ત્યાં સરખી રીતે ભણી શકવાનો નથી. તો તમારા મતે શાળા અને ક્લાસ અને શિક્ષકો વચ્ચેનું એટમોસ્ફિયર, એનું વાતાવરણ કેવું હોવું જોઈએ કે જેને કારણે એ વિદ્યાર્થી એક યોગ્ય ભવિષ્યનું ઘડતર કરી શકે? પેલું તો શાળાનું વાતાવરણ એકદમ શાંત, અને બીજું ખરેખર આમ જોઈએ તો મેં કીધું આગળ પણ એકવાર આગળના પોડકાસ્ટિંગમાં આપણે વાત થઈ કે ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંબંધ છે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે સંબંધ છે ને સૌહાર્દભર્યો હોવો જ જોઈએ. પેલું તો તમે ક્લાસમાં જાઓ છો તો વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા માટે જાઓ જ છો, પણ એવું પણ ઊંધું પગલું વિદ્યાર્થી ન ભરી બેહે, એટલે તમે એની સામે જે વર્તન કરો છો ને, ઓલું કે વર્તન વાતો કરે, તમારું જેવું વર્તન હશે એવું વિદ્યાર્થી સામે વર્તન કરશે. સ્વાભાવિક છે કે આપણે દિવાલ છે, દિવાલ ઉપર તમે બોલ ઘા કરો છો તો જાય ક્યાં? તો સામે જ આવવાનો છે. એટલે તમે વિદ્યાર્થીઓ સામે જેવું વર્તન કરશો એ તમારી સામે એવું જ વર્તન કરવાના છે. તો સ્વાભાવિક છે કે તમારે જો માન કે પ્રેમ કે લાગણી જોતી હોય તો સામે પણ વિદ્યાર્થીમાં પ્રેમ, લાગણીને હૂંફવાળું વાતાવરણ ક્લાસની અંદર, શાળાની અંદર હોવું જોઈએ. પછી તમે એવી ઈચ્છા રાખો માર મારીને વિદ્યાર્થીને કે બહુ સારું વર્તન મારી સામે કરે, તો એ અશક્ય છે. ખરેખર તો બે બાજુથી બે પલ્લા સરખા રહેવા જોઈએ. તમારે પ્રેમ જોતો છે તો સામે વિદ્યાર્થી સુધી પ્રેમ, લાગણી આપવી પડે. અને ઘણી વખત એવું બને છે કે એકાદ બે શિક્ષકો એવા હોય કદાચ, તો ક્લાસમાં જાય તો વિદ્યાર્થીઓ એમ કહે છે કે સારું આજ નો આવ્યા છે, નો આવ્યા હોત તો સારું હતું. અને એ જ વસ્તુ પાછી બીજા શિક્ષક માટે બદલાઈ જાય. વિદ્યાર્થી છે એની માનસિકતા બદલાઈ જાય છે કે કોક શિક્ષક નો આવ્યો હોય તો ચારે બાજુ બારીએથી જોયા કરે, પ્રાર્થના સભામાં જોયા કરે કે આજ આ સર નથી તો આજે આપણો દિવસ કેવો જાહે. તો આ હું બતાવે છે કે જે એને વાવેલા જે સંસ્કાર છે ક્લાસની અંદર, જે માર્ગદર્શન આપ્યું છે, પ્રેમ ને હૂંફ આપી છે, એ આ માર્ગદર્શન આપે છે કે આજ સર દેખાતા નથી ક્લાસની અંદર કે ગમે ત્યાં સ્કૂલમાં, તો સરને શું થયું હશે એ વિદ્યાર્થી વિચારતો હોય, બીજે તો નહીં વહી ગયા હોય આવું વિચારતો હોય. પણ આવું કરવા માટે પેલું મેં કીધું એમ કે આપણે વાતાવરણ ને વર્તન સુધારવું પડે, તો જ વિદ્યાર્થીઓમાં વર્તન સુધરે. બાકી આપણે કઈ વર્તન સુધારવું ન હોય શિક્ષક તરીકે તો પછી બાળકો ક્યારેય વર્તન સુધારવાના નથી. ઘણી વાર એવું બનતું હોય કે એક વિદ્યાર્થી મિનિમમ 5 થી 6 વર્ષ એકને એક શિક્ષક પાસે ભણે, પછી જ્યારે 12માની બોર્ડની એક્ઝામ પછી છોકરાને વિદાય દેવામાં આવે ને, ત્યારે ઘણીવાર શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે સંબંધ હોય ને એમ ઇમોશનલી થઈ જાય. આમ જાય તો એકબીજાની આંખોમાંથી આંસુ નીકળવા મળે. હવે તમારા સ્ટુડન્ટો તમારી પાસે માની લો કે 6 થી 7 વર્ષથી ભણતા હોય અને 12મા ધોરણ પછી એને વિદાય દેવાનો ટાઈમ આવે, ત્યારે એ વિદાયની એ જ સેકન્ડે જ્યારે વ્યક્તિ, એ સ્ટુડન્ટ તમને જ્યારે બથ ભરે, ગળે મળે, ત્યારની જે લાગણી હોય એ લાગણી કેવી હોય તમારા શબ્દો? ખાસ કરીને પેલા આગળ પણ એક વખત કીધું કે ગુરુ શિષ્યનો જે સંબંધ છે, મા દીકરાનો સંબંધ, બાપ દીકરાનો સંબંધ જે હોય એ ટાઈપનો સંબંધ આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે છે જ. પણ અત્યારના વર્તમાન યુગની અંદર, અત્યારે આ કળયુગના વાતાવરણમાં થોડુંક એમાં મિસમેનેજમેન્ટ થાય. પણ અમારે તો દર વર્ષે જ્યારે વિદાયના કાર્યક્રમો થતા હોય ત્યારે અમે અનુભવીએ છીએ કે બાળક જ્યારે 12મા ધોરણમાં અમારાથી છૂટું પડે છે ત્યારે જેમ દીકરી સાસરે જતી હોય અને છેલ્લી વાર શિખામણ આપીને મોકલતા હોય, એવી જ રીતે અમારી પાસેથી વિદ્યાર્થીઓ શિખામણ લઈને જાય છે. અને બહુ અંદરથી એવું ફીલ થાય કે નહીં, ખરેખર આ વિદ્યાર્થીઓ અમે જ્યારે ક્લાસમાં હતા ત્યારે આખું વર્ષ કેવું વયું જાય ખબર રહેતી નથી ભણવામાં અને છોકરાઓને બધું માર્ગદર્શન આપવામાં. પણ જ્યારે છેલ્લો દિવસ આવે છે ત્યારે અંદરથી બહુ દુઃખ ફીલ થાય કે આ વિદ્યાર્થીઓ હવે આપણી ત્યાં નહીં આવે. કારણ કે સ્વાભાવિક છે એનું ભણવાનું પૂરું થાય એટલે સ્વાભાવિક છે કે પરિવર્તન તો જીવનનો નિયમ છે. એટલે બાળક એક જોકે સારા સુખ માટે જાય છે આગળ, 12મું ધોરણ પતે પછી આગળ એનું કેરિયર બનાવવા માટે આપણે એને છોડવું જ પડે છે. તો એવી રીતે જ્યારે છૂટું થાય ત્યારે બહુ અંદરથી એવી દુઃખની લાગણી દરેક શિક્ષકો ને થાય જ કે ખરેખર આ વિદ્યાર્થીઓ હવે આપણી પાસે નહીં આવે. સાહેબ, હવે આટલા વર્ષથી તમે મહેનત કરો છો તો આટલા વર્ષથી સ્વાભાવિક છે કે આપણી પાછળ કોઈ સારા વ્યક્તિનો હાથ હોય ત્યારે જ આપણે એટલી મહેનત, એટલી સફળતા પ્રાપ્ત કરી શકીએ. ઓલા કહે ને કે જૂથમાં કામ કરીએ તો વધારે સફળતા મળે. તો તમે એટલો સંઘર્ષ કરો, આજે આ સુધી તમને નામના પ્રાપ્ત કરી છે, તમારી પાછળ એવા કયા મેન વ્યક્તિઓનો હાથ છે અને એવો તમારો કયો સંઘર્ષ છે કે જેને લીધે તમને એટલી પ્રેરણા મળી અને તમે એટલી સફળતા પ્રાપ્ત કરી?
ખાસ કરીને તો આપણા પ્રેરણા સ્ત્રોત જો મેન ગણવા જઈએ, મોટિવેશન સ્પીકર આપણા મા બાપ હોય. પેલા ખાસ કરીને તો જ્યારે મેં ભણતા હતા ત્યારે બહુ કન્ડિશન અમારી ક્રિટિકલ કન્ડિશનની અંદર મોટા થયા. મમ્મી જ્યારે પેલું આપણે સાડીનું વર્ક કરતા હોય, મશીન ચલાવતા હોય, ડાયમંડ સ્ટિકિંગનું બધું કામ લાવતા હતા અમે, ત્યારે સાથે સાથે અમને એવું પણ શીખવાડતા કે જો તમે નહીં આગળ કંઈ ભણો, નહીં કંઈ કરો, સંઘર્ષ નહીં કરો તો અમારી જેવું આ તમારે થોડું કામ કરવું પડશે. એટલે પેલું તો મારી મમ્મી જે છે એ મારા માટે ખૂબ પ્રેરણા સ્ત્રોત છે. અને મને હું જ્યારે અમદાવાદ ભણવા ગયો, મારું જ્યારે કોલેજનું પહેલું વર્ષ ચાલુ થયું, એટલે સ્વાભાવિક છે કે પહેલેથી આપણે ફેમિલીમાં રહેતા હતા અને બહાર રહેવાનું જવાનું થયું, એટલે સ્વાભાવિક છે આપણે બધું સેટ ન થઈ શકે, જમવાનું છે કે રહેવાનું છે. એટલે ઘણી વાર ત્યારે પેલું આપણે કહીએ એમ કે પેલું કોઈન બોક્સ વાળું કોઈન આવતા હતા અને ફોન કરતા હતા ઘરે અમે કે અહીંયા નથી ગમતું, તો મમ્મી ફોનમાં મને એમ કહેતા કે ત્યાં મુઠ્ઠી મમરા ખાઈને ચણા ખાઈને ન્યાન રહીને મરી જાજો, પણ પાછા ન આવતો, અહીંયા ભણજો, ભણવા મોકલ્યા છે તો ભણજો, અમે અહીંયા અમારું સાચવી લેશું. પણ એ જે શબ્દ છે આજ પણ મને એ જ કાને અથડાય તો છે જ કે જો આ મમ્મીએ ત્યારે ન કીધું હોત ને હું કદાચ પાછો વૈયાવ્યો હોત, તો આ પેલું તો મમ્મીએ જે સપોર્ટ કર્યો છે આ બાબતમાં એ ક્યારેય ભૂલી ન શકાય. બીજું જે બે બહેનો હતી, અમારે જે સિલાઈ મશીનનું વર્ક કરતા હતા ઘરે, અને એને જે સપોર્ટ કર્યો છે એ પણ આજીવન ભૂલી શકાય તેવો નથી. અને ખાસ કરીને જે મને ભણવાની અંદર સપોર્ટ કરનાર મારા પ્રિન્સિપાલ હતા, MNJ માધ્યમિક શાળામાં પદ્માણી સાહેબ કરીને, વિજયભાઈ પદ્માણી કરીને અમારા પ્રિન્સિપાલ હતા. સિચ્યુએશન બહુ ક્રિટિકલ હતી જ, ખરેખર હતી. વાલીઓને હું કહેવા માંગુ, ક્રિટિકલ કન્ડિશન હોય તો તમે સમાજના શ્રેષ્ઠીઓને, સારા માણસોને મળો. બાળકોને તમે અધૂરું જે ભણાવો છો એને કારણે એનું ભવિષ્ય પણ આંધળું તો થાય છે. ત્યારે જે પદ્માણી સાહેબે મારો હાથ જે ઝાલ્યો હતો એ પણ મને આજ મારી નજરે છે જ કે એ વખતે ડોનેશન આપવા વાળા અઢળક લોકો હતા, છતાં પણ એ વખતે પદ્માણી સાહેબે મારું કાંડું પકડ્યું હતું. અને આજે હું આ પોઝિશન ઉપર છું તો ખરેખર એક મારી માં અને એક બેનો અને એક જે આ મારા પદ્માણી સાહેબ, એને તો આજીવન ભગવાન કરતા અમે તો એને મહાન, હું તો એને માનું છું. ભગવાનમાં તો બહુ ઓછું હું માનું. આનું કારણ કે જીવતા જે આપણે મા બાપ છે ને જે આપણા ગુરુજનો છે એ જ આપણા ભગવાન છે. એટલી બધી હાર્ડ સિચ્યુએશન માંથી તમે બહાર નીકળ્યા છો. તો હવે અત્યારની જેનજી જનરેશનમાં ઘણી વાર એવું બનતું હોય કે છોકરું એક્ઝામના ટાઈમે ડિપ્રેશનમાં આવી જાય. ડિપ્રેશનમાં આવવાને કારણે જે સીધી લાઈન ઉપર જતું હોય ને ત્યાંથી એની ક્રોસ લાઈન ચાલુ થાય, આડાવાળા રસ્તા પકડી લે. તો આવી સિચ્યુએશનમાં, આવી વિદ્યાર્થીની ડિપ્રેશન વાળી સિચ્યુએશનમાં વાલી અને શિક્ષકનો કેવો સાથ અને સહકાર વિદ્યાર્થીને જરૂરી છે, જેને કારણે એનું ભવિષ્ય સુધરી શકે. હવે હું જે હમણાં આગળ વાત કરતો હતો કે અમદાવાદ હું જયારે ભણવા ગયો ત્યારે કન્ડિશન તો ક્રિટિકલ હતી જ, ઘરેથી પૈસા આપતા હતા, નો ડાઉટ આપતા હતા, પણ મને અંદરથી એવું થતું હતું કે આપણી માં આખો દિવસ રાતને દિવસ મજૂરી કરીને એના પૈસા હું અહીંયા વાપરું અને હું ભણું. તો સાઈડમાં મેં શરૂઆતમાં એક અમદાવાદની અંદર બહુ જાણીતી આઈસ્ક્રીમની એક કંપની છે, ફરકી આઈસ્ક્રીમ કરીને. આ ફરકી આઈસ્ક્રીમની કંપનીની અંદર અમે પેલા જે આઈસ્ક્રીમના મોટા રોલા હોય એ ઉપાડેલા છે. એ આઈસ્ક્રીમના રોલાનું વજન મને તો નથી ખબર કેટલું વજન હશે, કદાચ 20 કિલોનું આવતું હોય કે લીટરનું આવતું હોય, પણ એ આઈસ્ક્રીમના રોલા ઉપાડી અને 1 કલાકના મને યાદ છે કે ત્યારે 10 રૂપિયા આપતા હતા. 1 કલાક કામ કરીએ એટલે 10 રૂપિયા આપતા હતા અને 8 કલાક બધા કામ કરતા હતા, 8 કલાક કામ કરે એટલે 80 રૂપિયા આપતા હતા. પણ પરિસ્થિતિ જેવી ઘેરી લીધેલી સિચ્યુએશનની મુસીબત પૂરેપૂરી, એટલે એક્સ્ટ્રા ટાઈમ જો કરીએ તો 12 રૂપિયા આપતા હતા. એટલે 4-4, 5-5 કલાકનો ઓવર ટાઈમ કરી અને જે પેલું 12 રૂપિયા મળે એ લાલચમાં અમે 12-12, 15-15 કલાક એ આઈસ્ક્રીમની ફરકી આઈસ્ક્રીમની કંપનીમાં કામ કરતા હતા. અને ફરકી આઈસ્ક્રીમની કંપનીમાં જયારે કામ કરતા ત્યારે ઘણું બધું એ લોકોનું પ્રોડક્શન સારું, કંપનીનું આઈસ્ક્રીમનું ઘણું ખાવાનું મન થાય. પણ હજુ સુધી આજ મને યાદ છે કે હું અમદાવાદ ઘણી વખત પછી સારા કામ માટે ગયો, ઘણી વખત જાઉં છું, પણ હજી ફરકી આઈસ્ક્રીમનો આઈસ્ક્રીમ મેં ચાખ્યો નથી. બહુ સારી એવી કંપની છે ફરકી આઈસ્ક્રીમ, નામાંકિત છે અમદાવાદની અંદર. પણ મેં કીધું એમ કામ કર્યા પછી, કારણ કે એનું મોંઘું બહુ હતું, કારણ કે મોંઘી વસ્તુ હતી એટલે સ્વાભાવિક છે લોકોમાં બહુ પ્રખ્યાત તો હતું. અને આખો આ એરિયો જે ફરકી આઈસ્ક્રીમ શાહપુર દરવાજા પાસે આવ્યું, આપણે અમદાવાદની અંદર જાવ તો આખો શાહપુર દરવાજા એટલે આખો મુસ્લિમ એરિયા છે. અને નવરાત્રીની અંદર તો નાઇટમાં પણ આ કંપની ચાલુ રહેતી હતી, આઈસ્ક્રીમની દુકાન ચાલુ રહેતી હતી. તો રાતે પણ અમે 2-2, 2:30, 3-3 વાગ્યા સુધી આ આઈસ્ક્રીમની કંપનીમાં કામ કરતા અને સાથે સાથે ભણવાનું છોડતા નહીં.
સવારે 7 વાગ્યાની મારી કોલેજ હતી, તો 7 વાગે પાછું રેડી થઈ અને 7 વાગે કોલેજે આરામથી પહોંચી જતા હતા. અને જે જગ્યાએ રહેતા હતા ત્યાંથી કોલેજ પણ 28 થી 30 કિલોમીટર દૂર હતી, તો પણ સમયસર અમે પહોંચી જતા હતા. અને એ સમયમાં એ એરિયાની અંદર રહેવું ને ત્યારે તો બાળપણ મારામાં પણ હતું, એટલે સ્વાભાવિક છે બીક તો લાગે. પણ એની પાછળ મેં કીધું એમ શિક્ષકોએ જે આપેલા અમને સંસ્કાર હતા, માતા પિતાએ આપેલા સંસ્કાર હતા, એને લીધે એવા આખા વિધર્મીઓના એરિયાની અંદર પણ અમે રહીને કામ કર્યું. એને લીધે હું તો કહું છું કે શિક્ષકોએ બહુ સારું કર્યું છે. અત્યારે હું તો કહું વિદ્યાર્થીઓને કહેવા એ જ માંગુ છું કે તમે ભણો છો તો સાથે સાથે થોડુંક મમ્મી પપ્પાને હેલ્પ થાય એવું કામ કરવું, કે જેથી તમને ભવિષ્યમાં ખબર પડે કે પૈસા કેવી રીતે આ થાય છે. અત્યારે ઘણી વખત કહેવા જઈએ તો અત્યારના વાલીઓને આ વસ્તુ નથી પસંદ આવતી, બસ ખાલી ભણવામાં ધ્યાન આપો, તો એનાથી એને વ્યવહારુ જ્ઞાન કઈ આવતું નથી. પણ મારે તો દરેક વાલીને હું વિનંતી કરું કે ખરેખર 12મું ધોરણ કે 10મું ધોરણ પતે પછી સાઈડમાં થોડોક એનો ખર્ચો જે કાઢી શકે એવું આ કામ કરી શકાય. એમાં કઈ રિઝલ્ટમાં કોઈ બહુ ફરક પડતો નથી. અમારે તો રિઝલ્ટમાં ત્યારે પણ આટલું બધું સંઘર્ષમાં કરતા હતા તો પણ રિઝલ્ટમાં કોઈ ફેર આજ સુધી પડ્યો નથી. એટલી હાર્ડ સિચ્યુએશનમાંથી તમે નીકળ્યા છો તો પણ આમ કહેવાય ને કે આ અત્યારની જેનજી જનરેશન માટે આમ વિચારવા જેવું છે કે એટલી હાર્ડ સિચ્યુએશનમાંથી કોઈ વ્યક્તિ નીકળે તો પણ એના મગજમાં ક્યારેય ઊંધો વિચારે નથી આવતો. હવે અત્યારના જમાનામાં કેવું થાય છે કે જયારે બોર્ડની એક્ઝામ 10-12 ની ચાલુ થાય ને એટલે તાપી નદી, નર્મદા નદી ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવે પોલીસનો કે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સ્ટુડન્ટ આત્મહત્યા ન કરે. તો સ્ટુડન્ટ ડિપ્રેશનને કારણે જે નદીમાં કૂદાકો મારે છે, પંખા ઉપર લટકી જાય છે, તો આવા સ્ટુડન્ટોને તમારે શું કેવું છે? હું તો એવું જ કહું છું કે સંઘર્ષ સિવાય ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ફૂલ સંઘર્ષમય જીવન ઘણા બધા મહાપુરુષો જીવ્યા છે અને હજી હું તો કહું સંઘર્ષમય જે જીવન જીવે છે એને એક દિવસ 100% સફળતા તો મળે છે. એવા વિદ્યાર્થીઓને તો હું એવું જ કહું કે ખરેખર આ વિદ્યાર્થીઓ આમ ગણીએ તો પોતે મગજથી નમાલા કહેવાય, માય કાંગલું મગજ કહેવાય એનું, કે જેથી આવું ઊંધું પગલું ભરે છે. ક્યારે પણ ગમે એવી મુસીબત આવે તો આપઘાતનું પગલું ભરવું એ આપણા હિન્દુ ધર્મમાં એક તો પાપ છે પેલી વાત તો. અને બીજું કે તમે ગયા પછી પાછળના જે ફેમિલી મેમ્બર્સ હોય એની પાછળ જે વીતે છે એ તો એ લોકો જ જાણે છે કે દીકરો કે દીકરી ગયા પછી કે ઘરની અંદર એ લોકો સુખેથી પોતે પણ રહી શકતા નથી. એટલે વિદ્યાર્થીઓને ખાસ તો આ સૂચન આપણે આપવું પડે કે તમે ગમે એવી કન્ડિશન આવે તો ગમે એની સાથે પેલા શેર કરો, અથવા તમારા શિક્ષકો જો તમને કોઈ પણ માર્ગદર્શન આપતા હોય એવા શિક્ષકો સાથે તમે વાતને શેર કરી શકો કે જેથી તમારો ખુલાસો વાતનો કરી શકો. ક્યારેય ફેલ થવાથી તમારું ત્યાં કેરિયર અટકી જતું નથી. આપણે ઘણા બધા લોકોને એવા જોયા છે કે 100 વાર નિષ્ફળ ગયા પછી પણ ભવિષ્યમાં પોતે સારા એવા કેરિયર ઉપર પોતે પોતાનું સારું પ્લેટફોર્મ બનાવ્યું છે. આમાં કેવું થાય કે આ જે છોકરા આત્મહત્યા કરે ને તો ઘણી વાર એવું હોય, એનામાં એવું હોય કે હું કોને કહેવા જાઉં એમ. હવે મમ્મી પપ્પાને કહી ન શકે, મમ્મી પપ્પાને કહે તો મમ્મી પપ્પા એમ જ કહે કે તારે કરવું જ પડશે. મિત્રોને કહીએ તો મિત્રો એમ કહે કે આ તો જો કેવો બાયલો છે અથવા તો કેવી નમાલી છે કે આ એટલી બી જાય. શિક્ષકોને કહેવા જાય તો શિક્ષકો એના કામમાં એ વિદ્યાર્થીને ઇગ્નોર કરી દેતા. આ વિશે તમારે શું કેવું છે કે આવા વ્યક્તિને ઇગ્નોર કરવા જોઈએ કે ન કરવા જોઈએ? નહીં, દરેક વિદ્યાર્થીની પૂરેપૂરી વાત પેલા તો સાંભળવી જોઈએ. વિદ્યાર્થી તમને ત્યારે જ કહેવા આવે છે કે તમારામાં થોડુંક પોતિકાપણું ભાળે છે, પોતાનું ભાળે છે, એટલે તમને વાત દુઃખની શેર કરે છે. મેં હમણાં જે તમને હું વાત કરું કે અમારી સ્કૂલની એક વાલી મિટિંગની અંદર પણ મેં આ વાત શેર કરી હતી કે અમુક વિદ્યાર્થીઓને ઘરના પતિ પત્નીના ઝઘડાઓને કારણે બાળકોને પણ ઘર છોડવા પડે, આવા પોઝિશન આપણે સમાજની છે. તો આવો એક વિદ્યાર્થી મારી પાસે પણ છે. કદાચ આવું ન થવું જોઈએ. આ થાય છે એની પાછળ જવાબદાર તો પેલા તો માતા પિતા પોતે છે. એને નથી કહી શકતા એટલે મારા સુધી આ વાત મને કહેવા આવે છે. તો મારે પૂરેપૂરી પેલા તો દિલથી સાંભળવી પડે. અને દરેક શિક્ષકોને હું તો કહું કે તમે જો શિક્ષક ખરેખર હોય, રિયલ ટીચર હોય, તો એને આ વસ્તુ સાંભળી અને બાળકને જે ઊંધો પ્લેટફોર્મ પકડે છે, ઊંધો ટ્રેક પકડે છે, ટ્રેક ન પકડે. આ વિદ્યાર્થી ઘણી વખત મારી પાસે આવે છે. 10મા ધોરણની જયારે બોર્ડની પરીક્ષા શરૂ થઈ ત્યારે એકાદું પેપર ગયું હતું અને મારી પાસે આવ્યો હતો કે સર આવી રીતે અમારા ઘરમાં થયું કે જેથી મને ભણવામાં મન નથી લાગતું, તો હું શું કરું? એટલે મેં ત્યારે એને બહુ મોટિવેટ કરેલો અને મેં કીધું હતું કે ભાઈ જો ઘરમાં તો બધાના ઘરમાં થોડુંક થોડુંક તો હોવાનું જ, કારણ કે ઘરે ઘરે માટીના ચૂલા છે, બધાના ઘરમાં થોડુંક થોડુંક તો હોય જ. તું લેટ ગો કરીને તું તારું 10મા ધોરણની એક્ઝામ આપી દે, બીજું તું મગજ ઉપર કઈ ન લેતો.
વારે વારે પછી આવે જ છે આ વિદ્યાર્થી મારી પાસે. વચ્ચે જયારે વેકેશન હતું ત્યારે વેકેશનમાં તો બાળકોને રજા હોય, પણ એને ખબર કે સર હોય સ્કૂલે, એટલે સ્કૂલે મારી પાસે વિદ્યાર્થી આવ્યો ને મને કીધું. અને પેલા તો એ જેમ એની માને ભેટે એમ ભેટીને પેલા તો રોવા જ મંડેલો. આ મારી રિયલ વાત, સાચી વાત છે. હા, લાગણીથી જોડાયેલો વિદ્યાર્થી, અને 100% મારી વાત સાચી. આ કે આવીને પેલા તો રોયો બહુ. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું પેલા શાંત થા ને, જે થયું એ કે. એટલે મને એનું કીધું કે સર મને આ રીતે ઘરે આવવાની ના પાડી છે. પછી સમજાયું મેં બહુ એને. મેં કીધું ભાઈ આપણે આપણું કેરિયર બનાવવાનું છે, તો હવે તું એવું કર કે મમ્મી પપ્પાના સાથ વગર પણ તારે આગળ વધવું જ પડશે, ન છૂટકે વધવું પડશે. વારે વારે તને આવી રીતે અડધૂત કરતા હોય તો તું હું મારથી થાય એટલી કોશિશ હું તને કરીશ. તો આજે વિદ્યાર્થી બહુ સારી રીતે અભ્યાસ કરે પણ છે, અને કરવું જોઈએ. હું કહું દરેક શિક્ષકોને આવું માર્ગદર્શન આપવું જોઈએ, દરેકની વાત સાંભળવી જોઈએ. જો તમે વાત નહીં સાંભળો તો કદાચ આ તમે જેમ કીધું એમ કે તાપી છે, નર્મદાના ઉપર જે પોલીસ બંદોબસ્ત મૂક્યો છે, એ શિક્ષકોથી ઘણી વખત વિદ્યાર્થીઓ સારા ટ્રેક ઉપર આવી જાય, પછી પસ્તાવાનો કરો. શિક્ષકને વારો આવે કે જયારે વિદ્યાર્થી કહેવા આવ્યો હતો ત્યારે મેં વાત પૂરી સાંભળી નહીં, એટલા માટે આ વસ્તુ થઈ. પણ ખરેખર વાત સાંભળી એનું યોગ્ય નિરાકરણ આપવું જોઈએ. અને આ એક સવાલ મને ક્યારનો મગજમાં આવે છે, મારે તમને પૂછવો કે અત્યારે જે છોકરા ભણતા હોય ને, હવે એ પુખ્ત વયના થાય, 17-18 વર્ષની ઉંમરે 11-12 ધોરણમાં આવે. 11-12 ધોરણમાં આવે ને એટલે એવું થાય કે છોકરો અને છોકરી, નાનો એવો શબ્દ છે પ્રેમ. હવે પ્રેમ શબ્દની એને સરખી ખબર ન હોય, અને 12મા ધોરણમાં આ વસ્તુ કરી બેસે. એક છોકરો છે, એ એક છોકરી સાથે રિલેશનમાં આવે છે, ભણવાની ઉંમરે ભણતો હોય, રિલેશનમાં આવે છે એટલે થોડો ટાઈમ રિલેશનમાં રહી છે. છોકરી એવું કહે છે કે હું મારા ઘરે બધું કહી દઉં. આ વિદ્યાર્થી જો છોકરી કહે છે હું મારા ઘરે બધું કહી દઉં, છોકરો માની લે છે, લાગણીથી જોડાઈ જાય છે. ને પછી બને છે એવું કે સામેવાળું વ્યક્તિ છોકરીને એવું કહી દે છે કે ભાઈ મારી સાથે પાસ્ટમાં કોઈ વ્યક્તિ હતું, એ વ્યક્તિ મારી લાઈફમાં પાછું આવી ગયું છે, એટલે હવે આપણે છૂટા. આવી સિચ્યુએશનમાં આ છોકરો ઊંધું પગલું ભરવા જાય છે. ઊંધું પગલું ભરતી વખતે એનો મિત્ર એને સમજાવે છે, અને આજે એ છોકરો 1 લાખ રૂપિયા ઉપર એની સેલેરી કમાય છે અને સારામાં સારું જીવન જીવે છે. તો હવે આગળ આવું ન થાય એ માટે તમે આજના 11-12 ધોરણના છોકરાઓને શું કહેવા માંગો છો? પેલું તો ખરેખર જે પ્રેમ છે ને એ તો ખરેખર લાગણીનો હોવો જોઈએ. પૈસાથી પ્રેમ આવે એ વાત તો પેલી તો ખોટી છે. આમાં તો હું માનતો નથી, કારણ કે ઘણા બધા આપણે એવા જોયા છે 5 સ્ટાર ને ઘણા બધા હીરો હિરોઈનો હોય, એના જીવનમાં પણ આવું બનતું હોય છે. તો ખરેખર જો આ વસ્તુ માને 11-12 વિદ્યાર્થીઓ, તો ખરેખર અત્યારે એને કેરિયર બનાવવાનો સમય છે. કેરિયર ઉપર પૂરું ફોકસ રાખે તો ઓટોમેટિક બધી વસ્તુઓ એને મળી જ જવાની છે. પણ અત્યારે ઓલું કે એમ કે જાતીય આવેગતાને કારણે કદાચ 11-12 વિદ્યાર્થીઓ આવું કરી બેસે છે. તો મારી તો એવી સલાહ છે કે ન કરે અને પોતાના કેરિયર ઉપર પૂરું ફોકસ રાખે, માતા પિતાને પોતે ફોકસમાં રાખે અને ભવિષ્ય પોતાનું પેલા બનાવી દે, પછી ઓટોમેટિક બધી વસ્તુ મળી જવાની છે. સાહેબ, આજે ઘણા વાલીઓ ક્યારેક વિદ્યાર્થીને એવું કહેતા હોય કે તારે છે ને હવે ભણવા સિવાય ક્યાંય તારું બહાર ધ્યાન ન જવું જોઈએ, એટલે 24 કલાક એમ ગણીએ તો છોકરાઓને ભણવામાં હાવ ખૂંચાડી દે. તો તમારા મત પ્રમાણે છોકરાને 24 કલાક હાથમાં ચોપડી બેસીને રાખીને બેસવું કેટલું યોગ્ય છે? જો આ બાબતમાં તો પેલા ખરેખર ચોપડિયું જ્ઞાન કહેવાય જાય. જો 24 કલાક માત્ર ને માત્ર ચોપડીની અંદર જ જે રહે, પુસ્તકીય કીડા જેવું થઈ જાય. ખરેખર તો હું એવું કહું છું કે ભણવાની સાથે સાથે એની અંદર જે બીજી વધારાની કળાઓ હોય, સ્કિલ હોય, તો એને ડેવલપ કરવા માટે પૂરતો સમય આપવો પડે. આપણે ઘણા બધા જોઈએ છે હાવ ભણ્યા ન હોય છતાં પણ પોતે સારા એવા કલાકારો બને છે, સંગીતકારો બને છે, ચિત્રકારો બને છે. એ ભણીને નથી બન્યા, એની અંદર જે આવડત છે, કલા છે, એની પાછળ સમય આપેલો છે. આપણે માયાભાઈ આહિર જ જોઈ લો, તો પોતાની અંદર એવી સ્કિલ હતી, કદાચ એ પોતે ભલે ભણ્યા નથી પણ એની અંદર એવી જે સ્કિલ હતી એને લીધે પોતે ઘણું બધું દેશ વિદેશની અંદર પોતાનું સારું એવું નામ એને બનાવ્યું છે. તો હું તો વિદ્યાર્થીઓને પણ ઘણી વખત ક્લાસની અંદર કે અમારી પ્રાર્થના સભાની અંદર પણ વિદ્યાર્થીઓને ઘણી વખત કહેતા હોઈએ કે તમારી અંદર જે એક્સ્ટ્રા સ્કિલ છે એને ડેવલપ કરવા માટે પૂરતો સમય આપો. અને વાલીઓને પણ વાલી મિટિંગની અંદર, પેરેન્ટ ટીચર મિટિંગની અંદર કહીએ છીએ કે ખરેખર માત્ર ને માત્ર ભણવા ઉપર ફોકસ નહીં, બીજી એક્સ્ટ્રા જે સ્કિલ હોય એને પાછળ પૂરો ટાઈમ આપો. ઘણી વખત સરકાર દ્વારા પણ હવે આ બાબતે પૂરું પ્રોત્સાહન આપવામાં આવે છે. કલા મહાકુંભ કરીને, ખેલ મહાકુંભ કરીને સરકાર આવા મોટા આયોજનો જે રાજ્ય લેવલે, સ્ટેટ લેવલે કરે છે, એ શું કામ કરે છે કે બાળકની અંદર જે સ્કિલ પડી છે, બાળકની અંદર જે કલા પડી છે એને બહાર કાઢો. એ બહાર કાઢવાનું કાર્ય પેલું તો ખરેખર જો ગણવામાં આવે ને તો સ્કૂલની અંદર એના શિક્ષકોનું છે,
અને એના પછી બીજા સ્ટેપ ઉપર ગણીએ તો એના વાલીનું છે. વાલી. વાલી જો આ બાબતે સપોર્ટ ન કરે તો ન કરે. શિક્ષકોથી એકલાથી કઈ થવાનું તો થવાનું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને કોઈ સંગીતના શોખીન હોય, કોઈ ચિત્રના શોખીન હોય, કોઈ રમતના શોખીન હોય. હું બીજો એક પ્રસંગ જે કહું છું એ એમેન્જોનો એક વિદ્યાર્થી હતો અમારી પાસે. નામ એનું કાકડિયા, નામ તો મને બહુ યાદ નથી રહ્યું, કાકડિયા અટક છે, ભૂમિત, કાકડિયા ભૂમિત કરીને મારી પાસે એક વિદ્યાર્થી હતો. બહુ સ્પોર્ટની અંદર આગળ પડતો વિદ્યાર્થી, એટલે વારે વારે માર્ગદર્શન લેવા માટે આવતો અને પૂછતો. ભણવામાં પણ હોશિયાર અને સાથે સાથે એને આ સ્પોર્ટની અંદર પણ પૂરો રસ. એ આપણે જે હેન્ડબોલ કરીને એક ગેમ આવે છે, હેન્ડબોલ ની અંદર એ બહુ એને સારું એવું પરફોર્મન્સ આપતો. ઘણી વખત સ્કૂલમાં ન પણ આવે, સ્કૂલની અંદર રજા પાડી દે, કારણ કે એને પ્રેક્ટિસ જે કરવાની હોય એ પ્રેક્ટિસ માટે સમય ફાળવે. એટલે એના વાલી ઘણી વાર મળવા પણ આવતા કે સાહેબ આ વારે વારે રજા પાડી દે તો તમે કઈક એને સલાહ આપો. હું વાલીને પણ એ જ કહેતો ને એ વિદ્યાર્થીને એમ જ કહેતો કે બેય કરવાનું છે. હું એવું ખાલી ન કહેતો તું ખાલી હેન્ડબોલ નું જ કર. જયારે પ્રેક્ટિસની જરૂર છે ત્યારે હેન્ડબોલ ની પ્રેક્ટિસ એ કરતો હતો. અને સાથે સાથે એ ધીમે ધીમે કરતા આગળ વધ્યો. 11મા ધોરણની અંદર એને સ્ટેટ લેવલની એક કોમ્પિટિશન આવી. કોમ્પિટિશન અંદર પોતે જીત્યો પણ ખરો. અને અત્યારે હાલમાં 12મું ધોરણ જે હતું એ 12મા ધોરણની અંદર સ્પોર્ટ ઓથોરિટી કરીને ગાંધીનગરની અંદર સંસ્થા હાલે છે. એમાં 12મું ધોરણ એ લોકો દ્વારા પછી પૂરું કરવામાં આવ્યું અને હેન્ડબોલ ની અંદર બહુ સારો એવો પ્લેયર બન્યો. એ જો ત્યારે સપોર્ટ ન કર્યો હોત કદાચ તો કદાચ એ આજે ખાલી ભણવાને પુસ્તકીય કીડા જેવું બનીને રહી ગયો હોત. એના વાલીએ પૂરો સપોર્ટ જો કે કર્યો ત્યારે કે ના આ કરવું જોઈએ, સર કહે છે તો આમાં આપણે એક વખત જો નસીબ આપણું ખુલતું હોય તો કદાચ છેક સુધી પહોંચી જાય. હમણાં એ ધીમે કરતા આગળ વધે, પછી સ્ટેટ લેવલે જાય છે અને ધીમે કરતા આઉટ ઓફ કન્ટ્રીમાં પણ રમવા માટે જાય છે. ઘણી વાર મારામાં ફોન પણ એનો આવે અને કંઈક એવું એચિવમેન્ટ કરી હોય ત્યારે મારા ફોટા મોકલે છે. જો કે વિદ્યાર્થી કાકડિયા ભૂમિત કરીને આપણે વરાછાનો સુરતનો એક વિદ્યાર્થી છે. અત્યારે એક વખત જર્મનીની અંદર એની આ જે કોમ્પિટિશન હતી તો એની અંદર પણ એ કંઈક એવો એવોર્ડ મેળવ્યો. એટલે પેલો એને મને ફોન કરીને મેસેજ કરીને મોકલ્યું હતું. એટલે મને બહુ ગમે છે. જો કે હું એને મેસેજ તરત રિપ્લાય આપું, ગમે એવો ટાઈટ શેડ્યુલ હોય તો 2-3 દિવસ પછી રિપ્લાય આપું, પણ એને અભિનંદન પાઠવું અને 2-3 માર્ગદર્શન જે આપવા જેવો હોય મારા લેવલના એ આપું છું અને કહું કે ના તું હજી આમાં આગળ વધજે. અને વચ્ચે જયારે મને એમ કીધું જર્મની હું આ રીતની હેન્ડબોલની પ્રેક્ટિસ માટે અને સ્પોર્ટ માટે જાઉં છું, કઈ નહીં વાંધો નહીં જાત ઉતારે. અને હવે પછીની જે ઓલિમ્પિક આવે, મેં તો એને ત્યાં સુધી કીધું છે કે ઓલિમ્પિક ની અંદર પણ આપણું સુરતનું નામ રોશન થાય એવું કામ તું કર. કારણ કે એની અંદર કળા છે તો વિકસાવવામાં કોઈ વાંધો નથી. કારણ કે એવું નથી ખાલી કે વાંચવાથી ભણવાથી જ કોઈ પણ વ્યક્તિનું કેરિયર બની જાય. અત્યારે ઘણા બધા એવા સ્કોપ છે કે જેની અંદર આપણે કેરિયર બનાવી શકીએ. એટલે વાલીને આજ વિનંતી હું તો કરું છું કે બાળકને સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ જે થતી હોય એ કરવા આપવી કે જેથી બાળકનું ભવિષ્ય આંધળું નથી જાય. કારણ કે બધા એક સરખા વિદ્યાર્થીઓ હોતા નથી. આપણે જોવા જાવ તો મહાભારતની અંદર જ 5 પાંડવોને તમે જુઓ તો 5 પાંડવોમાં એક સરખું હુનર નહોતું, એક સરખી કલા નહોતી. સ્વાભાવિક છે, ન જ હોય. 5 આંગળી આપણી એક સરખી ન હોય. યુધિષ્ઠિર હતા તો યુધિષ્ઠિરમાં ભાલાની આવડત સારી હતી. ભીમ હતા તો એ ગદાની અંદર એની આવડત સારી હતી. અર્જુન છે તો બાણાવળી સારા હતા. તો આવી રીતે બધાની અંદર જુદી જુદી સ્કિલ હોય. તો એવું નથી કે ખાલી ભણવાથી, ખાલી 24 કલાક વાંચવાથી જ આપણું કેરિયર બની જાય. એના માટે તમારે સ્કિલ ડેવલપ કરવા માટે પૂરતો સમય આપવો પડે. અને વિદ્યાર્થી જો કહે છે સામે ચાલીને કે મને આમાં જવા દો તો એને રસ છે એમાં 100% જવા દેવો. વાલીને એવું ન બેસાડી દેવું ના ભણવું જ પડશે. આપણા સમાજના લોકો શું વાતો કરશે? કારણ કે સમાજની સહી નીચેના સર્ટિફિકેટો ક્યાંય કામ આવતા નથી. આપણે જે અંદરથી નક્કી કર્યું છે એ કરી બતાવીએ તો એ લોકો સ્વીકારે છે, સમાજ સ્વીકારે છે અને રાષ્ટ્ર સ્વીકારે છે. કારણ કે રાષ્ટ્રમાં આવી કલાની પણ જરૂર છે. આપણો દેશ તો વર્ષોથી કલાનો પ્રેમી દેશ, સંસ્કૃતિમાં આપણે કલા પ્રેમી લોકો ઘણા બધા થઈ ગયા છે. તો આ વસ્તુ હોવી જોઈએ. જો કલાને ઉજાગર રાખવી છે, ઘણા બધા નથી, ભરતનાટ્યમ છે, ડાન્સ છે, ગરબા છે, આ બધી આપણી સંસ્કૃતિ ઉજાગર કરવા માટે કરવું પડે. આ પેલાના વડીલોની દેશી કહેવત છે કે ક્યારે એક હાથે તાળી ન પડે. અને દરેક વખતે શિક્ષકનો જ વાંક ન હોય. ઘણી વાર એવું થાય કે શિક્ષક વિદ્યાર્થીને થોડી સજા કરે ને એના સારા માટે, તો બીજા દિવસે વાલીઓને મેં મારી નજરે એવા વાલી જોયેલા છે કે આવીને ડાયરેક્ટ સ્કૂલમાં એમ કે ક્યાં ગયો તમારો પેલો સર, ક્યાં ગયો એ તમારી પેલી મેડમ, બોલાવો એને, ઉકારા તુકારા કરવા મળે.
તો એક વાલી જ્યારે શિક્ષકને એના બાળક સામે આવી રીતે આવું વર્તન કરે કરે છે. તો એ બાળક ઉપર શું અસર થતી હોય એના વિશે તમે શું કહેશો? ખરેખર આમાં તો પછી બાળક જિદ્દી બની જાય છે. એને ખબર પડી ગઈ કે સર મને કંઈ પણ ખીજાશે, મારશે કે ટોકશે એટલે હું સીધું ઘરે કહી દઈશ, અને ઘરેથી વાલી મારું ઉપરાણું લઈ અને સરને કે પ્રિન્સિપાલને કે ગમે તે આડોવડું કહેશે એટલે સર બી જશે. અને ખરેખર નિયમ તો મારવું નહીં એવો છે જ, છતાં પણ ક્યારેક ન છૂટકે બહુ ગુસ્સાના આવેશમાં આવી અને શિક્ષક પણ એક પોતે હું તો કહું તો જીવતું જીવંત વ્યક્તિ છે, કદાચ એના જીવનની પણ સંઘર્ષ હોય તો કદાચ ક્લાસની અંદર કદાચ કોઈ વિદ્યાર્થીને મરાઈ પણ જાય. તો જો શાંતિથી કોઈ પણ વાલી રજૂઆત કરે તો એનું સોલ્યુશન 100% આવે. ક્યારેક કદાચ થઈ જાય ગુસ્સાના આવેગમાં કદાચ મરાઈ જાય, આપણે એમ નથી કહેતા કે શિક્ષકની જ ભૂલ છે, ક્યારેક બાળક પણ એટલી મોટી ભૂલ કરી બેસે છે, ત્યારે વાલીઓ ત્યારે પણ શિક્ષકની જ ભૂલ ગોતે છે. કારણ કે અત્યારે સમાજની અંદર મેં વારે વારે કીધું એ પ્રમાણે કે અત્યારે શિક્ષકનું જીવન એવું બની ગયું છે કે પૂરું સંઘર્ષ વાળું જીવન શિક્ષકોનું થઈ ગયું છે. એટલે જ હું તો કહું છું કે અત્યારે આવનારા ભવિષ્યની અંદર શિક્ષકો બનવા કોઈ રાજી જ નથી. શું કામ? કારણ કે રસ્તા પર કોઈ વિદ્યાર્થી ગાડી લઈને જાય છે, થોડીક ફાસ્ટ ગાડી ચલાવે છે તો સીધી ફરિયાદ સ્કૂલમાં કરશે કે તમારા સ્કૂલનો વિદ્યાર્થી કે તમારો વિદ્યાર્થી છે આમ ફાસ્ટ ગાડી ચલાવતો હતો, તો પણ સ્કૂલમાં શિક્ષકને સાંભળવું પડ્યું. હવે જો વિદ્યાર્થીને સલાહ આપવામાં આવે કે તું ગાડી ધીમી ચલાવજે, આમ ચલાવે છે, ઉભો રહેતા પપ્પાને કહી દે, તો વાલી પણ ઉપરાણું લઈને પાછા આવે છે કે અમારા બાળકોને તમારે વારે વારે ટોકવાના. ગુસ્સામાં ઘણી વખત વિદ્યાર્થીઓ પણ શિક્ષકોને હેલફેલ વર્તન કરતા જ હોય છે, એવું નથી કે નથી કરતા. ઘરનું જેવું વાતાવરણ હોય એવું પાછું સ્કૂલમાં પણ બાળકો કરે છે શિક્ષકો સામે, એટલે ગુસ્સામાં ક્યારેક કરી બેસે. પણ ત્યારે બાળકોની ભૂલ છે, વાલીની ભૂલ છે, ત્યારે શિક્ષક નિર્દોષ છે, છતાં પણ એને આ ભોગવવું પડે છે. એટલે મેં કીધું આગળ એ પ્રમાણે કે જો આવું ના આવું રહ્યું તો સારા શિક્ષકોની બહુ ઘટ પડશે, સારા શિક્ષકોનો દુકાળ પડશે. અત્યારમાં માહોલ જે જોઈએ છે એ પ્રમાણે કોઈ ટીચિંગ લાઈનની અંદર માન સન્માન મળવા છતાં પણ કોઈ આવવા તૈયાર નથી. એની પાછળનું મેઇન રીઝન આ છે. અને ખાસ કરીને તો સરકારે કયા હેતુથી આ નિયમ બનાવ્યો છે કે હાથમાં સોટી નહીં, ઓલું પેલા આપણી કહેવત હતી સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ, અને આવતી હતી એ વસ્તુ ખોટી પણ નહોતી. અને એટલા બધા મારતા હતા ત્યારે વિદ્યાર્થીઓ એટલા બધા ડિપ્રેશનમાં આવતા પણ નહોતા અને આત્મહત્યા પણ નહોતા કરતા. પણ કદાચ વાતાવરણ ચેન્જ થયું હોય ને સરકારે ડિસિઝન લીધું હોય તો એનો પ્રશ્ન છે. પણ ખરેખર મારવું તો ન જ જોઈએ, સમજાવે પતતું હોય ત્યાં સુધી પતાવવું. શિક્ષક તો ઘણી વખત નિર્દોષ હોય તો ઘણી વાર સોરી કહેવું પડે છે, સમજાવવું પડે છે. કારણ કે છેલ્લે ઓલું કેમ શિક્ષકને નમાલો સમજી લીધો છે. પણ સાઈરામ દવે જે આપણે બહુ સારા એવા સાહિત્યકાર છે, એ લેખક છે, કહે છે ઘણી વાર કે શિક્ષક જે નમાલો બની ગયો છે ને નમાલો ન બને. નમાલો શિક્ષકો એની સમાજનું ઉત્થાન ક્યારેય નહીં કરી શકે. સાચી રજૂઆત, સાચી હકીકત વાલી સુધી, બાળકો સુધી, સમાજ સુધી, સરકાર સુધી રજૂઆત 100% સાચી કરવી જોઈએ. કારણ કે એવું તો બિન આપણે કહીએ બિન મરી જવું એના કરતા ઓલું કેમ નથી, આપણે સરદાર પટેલની એક વાત કે કાળજુ સાચું કહેવાની હિંમત રાખવું, કાળજુ સિંહનું રાખવું પડે. અમુક વખતે કદાચ આપણી ભૂલ ન હોય ને વાલી જેમ તેમ કહી જતા હોય તો આપણે વાલીને પણ સમજાવવું જોઈએ કે આમાં તમે ખરેખર રોંગ છો. અમારે તો 12મા ધોરણ સુધી ભણાવવાના છે. ખરેખર હું તો વારે વારે કહું છું અમારે 12મા ધોરણ સુધી જ તમારા વિદ્યાર્થીઓને બાળકોને ભણાવવાના છે. આખી જિંદગી પછી તમારે જ સાચવવાના છે. જો અમને 12 વર્ષ અમને સાચવવા આપો તો તમારે પછી પાછળ બહુ સાચવવાની જરૂર નહીં પડે. પણ વાલીઓને ઓલું એમ કે બહુ લાગણીના પ્રેમ છે એટલે કદાચ આવું સ્કૂલમાં વાતાવરણ કરે છે. પણ આવું ઉગ્ર થઈ અને વાતાવરણ સ્કૂલનું ન કરવું જોઈએ. પણ જે કરે છે એને તો આપણે બીજું તો ન કહી શકીએ, પણ વિનંતી કરી શકીએ કે તમારા બાળકનું જો સારું હિત ઈચ્છતા હોય તો શિક્ષકોને થોડીક તમે એવી માન મર્યાદાથી વાત કરશો તો કદાચ 100% સોલ્યુશન આવે. શિક્ષક કદાચ ભૂલ કરી બેહે તો એ સોરી કહી દે છે. અને તમે પણ થોડુંક સમજો કે તમારા બાળકના ભવિષ્ય માટે, સારા ભવિષ્ય માટે કદાચ પગલું ભર્યું પણ છે શિક્ષકે, તો ક્યારેક એક્સેપ્ટ કરે. રોજ નથી કહેતા પણ ક્યારેક શિક્ષકની ભૂલ હશે. આપણે નથી કહેતા કે બધા શિક્ષકોની ભૂલ ન હોય. ઘણીવાર આપણે શિક્ષકો એવા જોઈએ છે, ઘણીવાર આવે છે કે આ શિક્ષકોએ આવું કર્યું એને કારણે સમાજને બદનામ થવું પડે. એમાં શિક્ષકોની ભૂલ છે. ખરેખર તો આપણે ગુરુ છીએ, શિક્ષક છીએ, તો બને ત્યાં સુધી આપણે સમાજની અંદર સારું કામ કેમ થાય એ વિચારવું જોઈએ. એટલે વાલીઓની ભૂલ છે, શિક્ષકોની ભૂલ છે, બધાની ભૂલને લીધે કદાચ સમાજની અંદર આવા કામ થતા હશે. કદાચ સમાજને જો સારું લાવવું હશે તો સારા શિક્ષકોની જરૂર છે, બહુ જરૂર છે. પણ આ સ્ટેજની અંદર નથી આવતા. એનું મેઇન કારણ મેં કીધું એ કે કોઈ આમાં આવી અને પોતાની જિંદગી મુસીબતમાં શું કામ નાખે. કારણ કે ખબર જ છે કે વાલીઓ
આપણું કઈ માનવાના તો છે નહીં. એટલે પછી ઘણા બધા બહુ ટ્રેક ચેન્જ કરી દીધા કોરોના પછી, અને હમણાં પણ મેં ઘણા બધા મારા મિત્રો છે એવા કે બહુ સારું એવું શિક્ષણ જગતની અંદર નામ હતું, અને છતાં પણ આ આખી ફિલ્ડ ચેન્જ કરી નાખી. એનું કારણ શું? તો આ મેં જે કીધું તે કે પ્રશ્નો એટલા બધા છે અમારી સામે, બરોબર. શિક્ષક એકલો પડી જાય છે, અને સામે ઘણા બધા પ્રશ્નો એવા બધા છે, ભણવાના લગતા પ્રશ્નો છે, મેં કીધું એમ આગળ વ્યસનને લગતા પ્રશ્નો છે, આવા બધા શિસ્તને લગતા પ્રશ્નો છે. છેવટે તો પણ જો શિક્ષકને જ નમતું જોખવું પડે તો બધા ટ્રેક ચેન્જ, શિક્ષકોએ પોતાના ધંધા બિઝનેસ ચેન્જ કરી નાખ્યા છે. આપણી વચ્ચેના સંવાદનો હવે એક છેલ્લો સવાલ હું તમને કરું છું કે તમારી પાસે હવે જેટલા છોકરા ભણ્યા છે હાલમાં, એટલા છોકરા માટે અને આવનારા છોકરાઓ માટે હજી તમે અને તમારા શિક્ષકોની ટીમ હજી એવો કેટલો સંઘર્ષ કરશે, કયો સંઘર્ષ કરશે જેને કારણે વધુ ને વધુ છોકરાઓનું ભવિષ્ય સુધરી શકે? હું અમારી જે ટીમ છે, શિક્ષકોની જો સ્ટાફ છે, અને જે શિક્ષકો અમારી પાસે જે કામ કરે છે, બધાને એક જ હું તો વારે વારે સૂચન આપું છું કે આપણે જ નમતું જોખવું પડશે પહેલી વાત તો. અને બીજું, તમે શિક્ષક છો એટલે થોડુંક ક્ષમાવાન પણ હોવો જોઈએ. શિક્ષક શીલવાન ક્ષમાવાન હોવો જોઈએ. વિદ્યાર્થીઓ ક્યારેક એવું કરી બેસે છે તો ક્યારેક એને ક્ષમા કરી દો. દયા આપણામાં હોવી, દયાનો ગુણ પણ હોવો જોઈએ. તો આપણે વિદ્યાર્થીઓ કદાચ વાલીઓ સુધી ફરિયાદ કરે તો આપણે એ વિદ્યાર્થીને ટાર્ગેટ બનાવી અને ક્યારેય એવું વર્તન ન કરી બેસું કે વિદ્યાર્થી ઉપર આપણે ધ્યાન જ ન આપીએ. એક દિવસ ખરેખર વાલીને વિદ્યાર્થીને 100% પસ્તાવો તો થશે જ કે એ શિક્ષક માટે આપણે આવું કર્યું હતું, છતાં પણ એ આપણા બાળક ઉપર આટલું પૂરતું ધ્યાન આપે છે. તો આપણે ક્યારે આપણો ટ્રેક ચેન્જ નહીં કરવો. આપણું કામ મેન તો વિદ્યાર્થીઓને, સમાજને શિક્ષિત કરવાનું છે. તો એ ધ્યેય ક્યારેય ન છોડવો. પૂરા પ્રયત્નો સાથે એક બે વાલીઓની ફરિયાદને લીધે બધા વિદ્યાર્થીઓને અન્યાય થાય એવું કામ આપણે ક્યારેય ન કરાય. બીજા વિદ્યાર્થીઓ બિચારા નિર્દોષ છે, તો એને શું ગુનો કર્યો છે કે જેથી આપણે એનામાં પૂરતું ધ્યાન ન આપીએ, અને કદાચ ભવિષ્યમાં એ વિદ્યાર્થી જે આગળ જવાનો હોય ને એનો ટ્રેક ત્યાં ચૂકી જાય. તો બધાને, અને હું પણ પોતે એવું માનું છું કે કદાચ એકાદો ટકો કદાચ હોય, બધા તો 99% વાલીઓ સારા જ હોય છે, એકાદા ટકા કદાચ એના ક્રિટિકલ ઘરના પ્રોબ્લેમને કારણે કદાચ આવું વર્તન કરતા હોય, તો એને લીધે આપણે 99% જે બાળકો વ્યવસ્થિત હોય, 99% વાલીઓ વ્યવસ્થિત હોય, પોઝિટિવ હોય, એના બાળકોને અન્યાય ન થાય એવું 100% પૂરા પ્રયત્નો કરવા, પૂરા પ્રયત્ન સાથે મહેનત કરાવવી, અને પરિણામ મળે જ છે. એવું નથી કે નથી મળતું. દર વખતે જે રિઝલ્ટ આવે છે, આપણે એમાં સુરત જિલ્લાનું જે રિઝલ્ટ આવે એ બહુ સારું આવે છે. એનું કારણ છે કે વાલીઓ બહુ સહકાર આપતા હશે કદાચ બીજા જિલ્લાઓની સરખામણીએ, પણ એક જે આ થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે શિક્ષકો વચ્ચે, વાલીઓ વચ્ચે જે સંઘર્ષ થાય એ ન થાય, તો હજી સારું પરિણામ આપણે સરકારને પણ આપી શકીએ. સુરત જિલ્લાનું પરિણામ અવ્વલ જ રહે છે અને રહેવાનું છે, કારણ કે બધા એટલા મહેનતુ શિક્ષકો, એટલો મહેનતુ સ્ટાફ જે સુરત જિલ્લામાં છે એવો લગભગ મને નથી લાગતો કે બીજા જિલ્લાઓની અંદર હશે. કેમ? પણ જો આવું ને આવું રહે તો આપણે સારામાં સારું પરિણામ પ્રાપ્ત પણ કરી શકીએ. અને વિદ્યાર્થીઓને ક્યારેય ટાર્ગેટ ન બનાવો. એ વિદ્યાર્થી આપણો જ છે. હું તો ઘણી વાર વાલીઓને કહું છું, તમે 1 2 કે 3 4 બાળકોના જ વાલી છો, અને અમે જે શિક્ષકો છીએ એ જેટલા સ્કૂલમાં વિદ્યાર્થીઓ છે, 1500 છે કે 2000 છે કે 500 છે, અમે આટલા બાળકોના વાલી છીએ. તમે એવું વિચારો તો તમને 100% અમારામાં પોઝિટિવિટી દેખાય. કારણ કે અમારા માટે A to Z બાળકો સરખા છે. આમાં કોઈ પણ બાળકો અમારા માટે ઊંચ નીચ નથી. બધા બાળકો માટે સરખું અમારા માટે લાગણી ને પ્રેમ હોવો જ જોઈએ. કારણ કે અમારામાં ઊંચ નીચ આવે ગુરુ તરીકે તો ભવિષ્યમાં બાળકો એ શીખવાના છે ને એને સમાજમાં શ્રેષ્ઠીઓ બનાવવાના છે. એટલે હું તો શિક્ષકોને પણ વારે વારે એ જ કહું છું કે લેટ ગો કરી વિદ્યાર્થીઓ સામે ક્યારેય પણ ન છૂટકે એવું વર્તન ન કરવું કે જેથી આપણે ઉદાહરણરૂપ બનીએ અને આપણે એવું બેસ્ટ કામ આપવું કે વિદ્યાર્થીના વાલીના હૃદય સુધી પહોંચી જઈએ. હૃદય સુધી પહોંચી જશું ને તો મને નથી લાગતું કે આ જે સમાજની પરિસ્થિતિ છે ઊભી થાય. આજ સુધીમાં મને તો બહુ સારો અનુભવ છે. જો કે આવું ક્યારેય બન્યું નથી. તમે જે પ્રશ્ન કર્યો એને કારણે મને થોડુંક અજીબ લાગે કે આજ સુધી મારા જીવનની અંદર એવો એક પણ પ્રશ્ન કદાચ નથી બન્યો કે વાલીઓને આવું મારા સુધી આવવું પડે કે તમે આવું કેમ વિદ્યાર્થીઓને કે આવો પક્ષપાત કે પાર્શિયાલિટી બાળકો માટે કરી. પણ એ બહુ પોઝિટિવ છે ને આવું આવું વાલીઓ જો રહે તો મને તો બહુ ગમશે. કારણ કે આખી જિંદગી હવે શિક્ષક તરીકે સ્વીકારી જ છે તો શિક્ષક તરીકે જીવી જાણીએ તો મને બહુ વધારે આમ ઓલું કે એમ કે જે અમે સંઘર્ષ કર્યો છે આટલા વર્ષોનો એ સંઘર્ષ પ્રમાણે વાલીઓને વિદ્યાર્થીઓને લાભ મળે. કદાચ મેં કીધું એમ બધા ઘણા બધા મારા મિત્રોએ જે એજ્યુકેશન ફિલ્ડ મૂકી દીધી એને કારણે મૂકી, પણ હું ન મૂકું. ઘણી વખત એવું થાય તો છે જ અંદરથી કે આટલા બધા પ્રશ્નો આપણી સામે આવે છે તો શું કરવું, પણ અત્યાર સુધી હરેરતા તો નથી હજી.
અને હારેરવું નથી, પણ વાલીઓનો પૂરો સપોર્ટ તો જો કે છે. બહુ વાલીઓ સારા મળ્યા છે, એમાંય ખાસ કરીને જે આપણે માર્ગદર્શન આપીએ પ્રમાણે કામ કરે છે, કામ કરે છે. તો વાલીઓનો સપોર્ટ આવો ને આવો જો રહે તો બહુ સારું રિઝલ્ટ મળે. તો સર હવે આ પહેલા પોડકાસ્ટ નો તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો છે? મને જો કે આ પોડકાસ્ટ જે તમે કર્યું બહુ સારું લાગ્યું. બહુ હકીકત લોકોના હૃદય સુધી જો પહોંચવું હોય ને તો પેલું તો આ એક સારામાં સારું માધ્યમ છે. હકીકત વિદ્યાર્થીઓ, વાલીઓ બધા જો આ પોડકાસ્ટ જોવે અને કદાચ એનામાં એકાદો ગુણ પણ જો લઈ લે તો એનું અને ભવિષ્ય જે બને છે એ અને સમાજનું, આપણું રાષ્ટ્રનું, એમાંય જે મોદી સરકારનું જે ગોલ છે કે આપણે સ્કિલ બેઝ એજ્યુકેશન જે આપવું છે એ આપી શકીએ. અને મેં કીધું એમ કલાઓ જે વિકસાવવી છે, આ પોડકાસ્ટ ઉપરથી એટલું જ હું તો કહી શકું કે બધાની અંદર વાલી છે, વિદ્યાર્થી છે, શિક્ષક છે, હું પોતે છું, તો બધાની અંદર પેલો તો ક્ષમાનો ગુણ આવે અને વાલીઓ જે ઉગ્ર થઈ ન આવે. અને તમારા સાથેનો જે આ અનુભવ થયો મને બહુ ગમ્યું ખરેખર. આવું ને આવું જો લોકો કરે, પોડકાસ્ટિંગ શરૂ રાખશે તો હકીકત લોકોમાં અચૂક ચેન્જ તો આવશે. અને બહુ સારો યુગ છે. હું તો કહું, આપણે બધા કહેતા રામરાજ આવશે, રામરાજ અત્યારે છે જ. બહુ સારામાં સારું. લોકો જો કે પેલા આવું હતું, પેલા સારું હતું, પેલા સારું હતું એ તો આપણે નથી જોયું, પણ અત્યારે બહુ સારું છે, બહુ સારું સમાજની અંદર છે. આપણે એટલું બધું સ્ટ્રગલ પણ નથી કરવું પડતું. આ તો આપણે આપણા શબ્દોમાં સ્ટ્રગલ કહીએ છીએ, પણ જે ભગવાન વખતમાં જે સ્ટ્રગલો હતા, સંઘર્ષ ભગવાનને પણ કરવો પડે છે. રામ ભગવાનને પણ 14 વર્ષ વનમાં ઉઘાડા પગે આટા મારવા પડ્યા છે. તો એવું તો આપણે નથી કરવું પડ્યું. આપણે સંઘર્ષમાં લઈ લીધું છે, પણ એવું છે નહીં ખરેખર. આ તો આપણી જે ઓલું કહીએ એમ કે આપણી અંદર જે વાત હોય એ આપણે રજૂ કરીએ તો વિદ્યાર્થીઓ સુધી પહોંચે. બસ એટલે બહુ સારું લાગ્યું પોડકાસ્ટિંગ ની અંદર. બસ આવું ને આવું વારે વારે જો તમે આવો તો વધારે સારું લાગે. તમે સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ફરીથી મળશું. આ પોડકાસ્ટના આપણા પહેલા ગેસ્ટ હતા મેહુલભાઈ પી હિરપરા, કે જેમણે MSc BEd કમ્પ્લીટ કરેલું છે. અને આ પોડકાસ્ટ મને 100% વિશ્વાસ છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓના હૃદય સુધી પહોંચશે. અને આવા ને આવા પોડકાસ્ટ જોવા માટે અને તમારા જીવનમાં કંઈક ને કંઈક નવો સુધારો લાવવા માટે આજે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો.